ભુજ નગરપાલિકાની આગામી ચૂંટણીને પગલે વોર્ડ નંબર 1માં રાજકીય માહોલ ગરમાયો છે। કોંગ્રેસના ચારેય ઉમેદવારો કાસમભાઈ સમા, યાકુબભાઈ ખત્રી, નૌશીદા લંઘા અને મરિયમ સમા દ્વારા લોકસંપર્ક વધારવામાં આવ્યો છે। ખાસ કરીને કાસમભાઈ સમાની 25 વર્ષની લોકપ્રિયતા અને જનસેવાના કારણે વિસ્તારના એક ઘરના સભ્યો તેમને વ્યક્તિગત રીતે ઓળખતા હોવાથી ઠેર ઠેર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન લોકો સામેથી આવીને ઉમેદવારોને સમર્થન જાહેર કરી રહ્યા છે, જે આગામી પરિણામોમાં કોંગ્રેસ માટે આશાસ્પદ ચિત્ર ખડું કરી રહ્યું છે। ભુજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના જંગમાં વોર્ડ નંબર 1માં કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચંડ જનસંપર્ક શરૂ કર્યો છે। પ્રચાર અભિયાન દરમિયાન ઉમેદવારોએ ભાજપ શાસિત નગરપાલિકા પર વિકાસના કામોમાં રોડા નાખવાના ગંભીર આક્ષેપો કર્યા છે। ચૂંટણી પ્રચાર દરમિયાન કચ્છ ઉદય સાથે મુલાકાતમાં ઉમેદવાર યાકુબભાઈ ખત્રીએ જણાવ્યું હતું કે કાસમભાઈ સમા જેવી લોકપ્રિયતા ધરાવતા અને લોકો સાથે ભળી જનારા નગરસેવકો રાજકારણમાં ખૂબ ઓછા જોવા મળે છે। તેમના 5 વર્ષના ગાળામાં અનેક વિકાસના કામો થયા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની કિનાખોરીને કારણે અનેક કામોમાં અડચણો ઊભી કરવામાં આવી છે। તેમણે આક્ષેપ કર્યો હતો કે અનેક કામોના ટેન્ડર થઈ ગયા હોવા છતાં તેને શરૂ કરવામાં આવતા નથી, જેથી કોંગ્રેસના ઉમેદવારોની છબી ખરાબ થાય। યાકુબભાઈએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વખતે ભાજપની સત્તાનો અંત આવશે અને કોંગ્રેસની મજબૂત બોડી બનતા જ બાકી રહેલા તમામ જનહિતના કાર્યોને અગ્રતાના ધોરણે પૂર્ણ કરવામાં આવશે। તેમણે મુખ્યત્વે પાણી ભરાવની ગંભીર સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે જો કોંગ્રેસની પેનલ વિજેતા બનશે તો પાણીના નિકાલની અને રોડ રસ્તાની સમસ્યાને કાયમી ધોરણે ઉકેલવાનું તેમણે વચન આપ્યું હતું। બીજી તરફ 25 વર્ષના બહોળા અનુભવ ધરાવતા ઉમેદવાર કાસમભાઈ સમાએ જનતાના સાથ અને સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે મતદારો તેમના કામથી સંપૂર્ણ સંતુષ્ટ છે। ધારાનગર, ભારતનગર, અમનનગર અને હનીફનગર જેવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે, પરંતુ સત્તાધારી પક્ષ દ્વારા વિરોધ પક્ષને નીચો બતાવવા માટે મંજૂર થયેલા કામોને રોકી નાખવામાં આવ્યા છે। ધારાનગરથી ભારતનગર સુધીના રસ્તાઓ તેમજ ત્યાં સ્ટ્રોમ વોટર લાઇન નાખવાની માંગ માટે તેઓ ચીફ ઓફિસરને પણ મળી ચૂક્યા છે। કાસમભાઈએ જનતાને અપીલ કરી હતી કે પ્રામાણિક અને લોકાભિમુખ ટીમને મત આપી વિજય બનાવે, જેથી વિસ્તારના વિકાસને નવી ગતિ મળી શકે। ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં ભુજ શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સાથે જોડાયા હતા। આજે ખોટતી કડીમાં પ્રથમ તો પ્રાયોરિટી અમે ગટરને આપવા માંગીએ છીએ કે આજે ભુજ શહેરમાં આખા ગટરની સમસ્યા હોય અને અમારા વિસ્તારમાં પણ આ સમસ્યાનો આજે એટલી બધી વધી ગઈ છે કે જેના માટે અમે સતત લડતા રહ્યા છીએ અને આ વિસ્તારના લોકો પણ મોરચા રૂપે પણ ગટર માટેની રજૂઆતો કરવા વારંવાર નગરપાલિકામાં પણ રજૂઆતો કરી છે। ત્યારે અમૃત 2માં આ 1200 ડાયાની એક લાઈન જે મંજૂર કરવામાં આવી છે, આની જ્યારે અમે રજૂઆતો કરી ત્યારે આ લોકોએ 1200 ડાયાની ગટરની લાઈનનું કામ અત્યારે ચાલુ છે અને એ લેન પડી જતાં ગટરની સમસ્યાનો નિરાકરણ આવી જશે। આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હતી, પણ પીવાનું પાણી અહીંયા કાયાવાળો અને પીળો પાણી આવતો હતો। આ અમારી લડત અને સતત જ્યારે લડત કરી અને અમે આજે કાયાવાળા પાણીમાંથી મુક્તિ અપાવી અને એરવાલમાંથી જ્યારે અમે કનેક્શન માટે માંગણી કરી અને એના માટે જ્યારે અમારા કચ્છના આપણા ધારાસભ્ય અબડાસાના શક્તિસિંહ ગોહિલ અને જ્યારે રજૂઆત કરી કે ભાઈ આ વિસ્તારોમાં પીવાના પાણીની શા માટે સમસ્યા છે અને આ લોકોને નર્મદાના એરવાલમાંથી કનેક્શન આપો, ત્યારે જ અમને કનેક્શન રાતોરાત એ પ્લેનમાંથી દિલ્હીથી પ્લેનમાં અહીંયા આવી અને આ કનેક્શન માટેની કલેક્ટરશ્રી પાસે લડત કરી અને ઉપરથી મંજૂરી લઈને આ કનેક્શન લેવામાં આવ્યા પાણીના। ત્યારે આજે નર્મદાનું પાણી આ વિસ્તારમાં આવી રહ્યું છે। બહુ સરસ માહોલ છે, બહુ સરસ આવકાર મળી રહ્યો છે। લોકો સામેથી આવીને અમારા સ્વાગત કરી રહ્યા છે। કાસમભાઈના જે કામ કરેલા છે ને એમની જે અહીંયા જે પોપ્યુલારિટી છે એને જોઈને તો મને એમ થાય છે કે ખરેખર આ ટાઈપના જે કાઉન્સિલરો ચૂંટણી લડીને જે પબ્લિક સાથે એકદમ હળીમળી ગયા છે, આ ટાઈપના કાઉન્સિલર નગરસેવક મેં લગભગ જોયા નથી કે આજ એમને હરેક ઘરમાં જઈએ છીએ તો ચા પાણીનો આવકાર મળી રહ્યો છે। અને કાસમભાઈ એક એવા વ્યક્તિ છે કે જે આ વિસ્તારના
નામથી લોકોને ઓળખે છે. એક એક ઘરમાં એમના પરિવારના નામથી કાસમભાઈ ઓળખતા હોય અને આ ટાઈપનું કોઈ વ્યક્તિ તો એમ કે પોલિટિક્સમાં બહુ ઓછા રેર કેસમાં જોવા મળે છે.